તો આવી જાય હો પાછા લાડવા ખાવા જેને આવવાનું હતું એ પાછા પછી કેતા નહીં કે કીધું નહોતું બરોબર છે. ઓ જો થઈ ગયા બરોબર છે 10,000 સબસ્ક્રાઇબર અમારા થઈ ગયેલા છે. બહુ ખુશી થઈ. હવારના રાહે હતા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો આજે સવારમાં વાગી ગયા છે 9 અને આપી રેડી થઈ ગયા છે અને હું બી રેડી થઈ ગઈ છું. મારે તો સાડી સખી પહેરે પાણી ઉડે છે જેને મજા આવે છે. ગુડ મોર્નિંગ મિત્રો. આજે એક સરપ્રાઈઝ કહી શકો કે કોઈ બી વસ્તુ કહી શકો, કેમ કે આજે અમારે 10,000 સબસ્ક્રાઇબરમાં ખાલી 3 કે 4 સબસ્ક્રાઇબર બાકી છે. બધાનો દિલથી આભાર. કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો, ખૂબ મજા આવશે. જોઈએ કઈ અપડેટ હશે તો આપશું, કેમ કે મમ્મી ને એ લોકો ગયા છે ગોર બાપા પાસે, પણ હજી કઈ આમથી આમ કઈ નક્કી કન્ફર્મ નથી કે મુહૂર્ત છે એ હજી 15 દિવસ લેટ જશે અથવા 8 દિવસમાં થશે. કા 15 દિવસ કા 8 દિવસ એ બેમાં કન્ફ્યુઝન છે. જે કાંઈ હશે એ આવીને તમને જણાવશું અને બાના મુખે તમને સંભળાવશું. તો જલ્દી બનાવી રહ્યો, સોરી વિડીયોમાં બનાવી રહ્યો. નીચે જઈએ, સિરાવીએ અને ખૂબ ખૂબ અભિનંદન. આવો ને આવો સપોર્ટ આપતા રહેજો. સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો એ સબસ્ક્રાઇબ કરી દેજો ને જલ્દી સબસ્ક્રાઇબર પૂરા અને અમારા ગામમાં મોરેલી બાપુની સપ્તાહ છે, એમાં ધમાકેદાર તમને વિડીયો આપવાનો છું. સમજો થોડી તબિયત સારી રહે તો સારું, તો હું વધારે સારું આપી શકીશ. બટ કાંઈ વાંધો નહીં, બનેલો વિડીયોમાં નીચે જઈએ, સિરાવીએ, પછી આગળ અપડેટ આપણે આપીએ. ચલો માં છોડવી નાખો હવે. ઓકે ચલો નીચે જઈને એના હાટુ ચા બનાવી નાખીએ, પછી મળીએ. ચાલો મિત્રો, ગુડ ન્યૂઝ આવી ગયા છે, પણ ખુશતું નથી. અહીંયા હું તમને બતાવી દઈશ. પપ્પા મોરજ દોરાવા ગયા છે તો એ લખીને મોકલ્યું છે. લગભગ તો એમાં તારીખ લખેલી છે, બટ હજી અમે કન્ફર્મ કરીને તમને આપીશું. ચા પાણી મને તુલસીએ પાઈ દીધેલા છે, બરોબર છે. કેમનું છે હવે મુહૂર્ત આવી ગયું છે, કન્ફર્મ છે, તારીખ આવીને કહે છે 15 દિવસ પછી ની એટલે હજી એમાં થોડું ઘણું પૂછતું નથી. એટલે જોઈએ હવે બા આવે એટલે તમને મળાવી. વિડીયોમાં બની રહેજો કન્ટિન્યુ, બરાબર છે. તો મુહૂર્ત તો આવી ગયું છે, એટલે તમારે તો કઈ તૈયારી છે નહીં, અમારે તો તૈયારી કરવાની. તો સારું હાલો મિત્રો, મુહૂર્ત છે આવું છે બધું. ભરવાનું મુહૂર્ત છે, પછી 11 વાગ્યાનું પગલા ભરવાનું મુહૂર્ત છે એ ખબર છે, પણ તારીખ હજી મમ્મી આવશે, પપ્પા આવશે ત્યારે તમને એમ કહીશું. તો વિડીયોમાં બને રહેજો. આજે તો અરક માતા એને હો એને સારું ચાલો મિત્રો, મળીએ આગળ. મમ્મીની આવે પછી એને બા આવી ગયા છે. 12 વાગવા આવ્યા છે. ત્યાંથી મુહૂર્ત જોરાવીને એક જગ્યા સંબંધ અહીંયા બેહવા ગયા હતા, તો બા આવેલા છે. તો શું કહીશો બા, મુહૂર્ત કઢાઈ આવ્યા એમ ને? લઈ આવ્યા, સોરી લઈ આવ્યા. હાલો બાપા હવે બીજા હાલ ને કરતો હતા પણ લઈ આવી. કાકડીયું મોકલ્યું પણ એમાં કઈ હુસતું નથી, તો એટલે જ તો ને. શું છે એમાં તારીખ કઈ છે અને તારીખ કીધું ખરો ન કીધું કે તમે બે અઠે ગઠે કીધું હાસી તારીખ તમને નથી. એમાં કઈ 16 તારીખ છે ને? 16 પહેલા મહિનાની. આ કયો મહિનો? હા 12મો હાલે એટલે પહેલા મહિનાની 16 તારીખ છે, બરોબર છે. ને દિવસે ને બધું ઉતરી જાય છે ને દી આ કે ને બધું છે ને દી લખી વાળવાની 3 બધી લખવાની કંકોત્રી. રવિવારે ખીર થાય છે એટલે બહુ પછી લખી નાખો. કરદોતા કે 3 બધી લખવાની, સોમવાર ને મંગળવાર શરીરમાં તમારે આવે. અને આ 7મા મહિનાના તો 107 જમણ રહે, ત્યાં બધું તમારે વયું જાય. બરોબર. ખીર ને હોય ને. સારું ચાલો મિત્રો, તો પહેલા મહિનાની 16 તારીખ પછી બીજું મુહૂર્ત બહુ આગું જાતું હતું, એ સિવાય કે મુહૂર્ત નહોતું. આ પહેલું જ મુહૂર્ત. પછી અંધારિયામાં લેવું નહોતું આપણે, અંધારિયામાં નહોતું હોય ને, બરોબર ને. અંજવાળિયામાં લેવાનું હતું, એટલે અંજવાળિયામાં બસ આપણે જે તારીખ લેવાની હતી આવી ગઈ. કેમ કે આમાં છે હારવાર સુરત વાળાનું અમારા લોકોને જોવાનું હોય, કેમ કે એ લોકોને ઉત્તરાયણની 2 રજાઓ આવે, 14 તારીખ અને 15 તારીખ, અને 16 તારીખ લીધી. એટલે એને ઉત્તરાયણ અહીંયા થઈ જશે. નિકુલભાઈની પહેલી એના વાઇફ સાથે ઉત્તરાયણ અહીંયા દેહમાં કરશે, અને 2-4 દિવસ અહીંયા રહી શકે, કેમ કે 2 રજાઓ ઓલરેડી આવે અને આપણે 16 તારીખ લીધી છે. તો અહીંયા 1-2 દિવસ અગાઉ પણ આવી શકશે, કંઈક કામ બામ હોય. શ્રીમદમાં એટલું બધું તો ન હોય, બધું લેડીઝનું જ હોય, પણ છતાં તો મુહૂર્ત
ની રાહ હતી તો આવી ગયા છે. તેથી ગણકોત્રી લખાય જાય બપોર પછી અને નિવેદ આપણે હારા કરી દીધી ભરાઈ જાય બાઈઓ આવે જાય બીજે દી દવા કહેવાય તો ખરી ઘરના ના આવવું પડે એટલે વેલા હારા કરીને આમે વેલા આવવું પડે ઈ કરતા કા હારોય કામ બધા હારા વહી આવે. ઓકે, એટલે આપણે વાર તહેવારમાં જ છે, હારવાર ઉતરાયણ છે ને હારવાર ભેગું ભેગું આપણું આ કામે છે, બરોબર છે. અને મને એવું હતું કે આ રામકથા બામકથા છે ને તો એ હમણાં 10-12 દી ક્યારે 7 તારીખે પૂરી થાય અમારા ગામમાં રામકથા, એટલે એ બી તમને હું છે ને હવે ટેન્શન ગયું કેમ કે એ વખતે આપણે ફ્રી દઈશું ન હતું કે એ વખતે મુહૂર્ત આવશે તમને એટલું બધું રામકથાનું છે નહીં બતાવી હતું, તો બાની લોકો રામકથા સાંભળવા જઈ શકશે. અને હા, એટલે બધું બધાના ઓલા પ્રમાણે કમ્પ્લેટ થયું છે. સુરત વાળાને બી રાઈટ છે, અમારી માટે બી રાઈટ છે, આના માટે બી રાઈટ છે, બરોબર ને? જાણ કરી નથી કરી? અચ્છા, તો મારા સસરાની લોકોને હજી કાંઈ નથી કીધું, પણ બપ્પા ફોન કરી દેશે, બરોબર? તો હારો હાલો, આ અપડેટ હતા. હવે તે મોકલશો અને દેખાય પરફેક્ટ. બાકી આમ પ્રકાશ પડતો હતો, સમજ્યા? આમ પ્રકાશ પડે એટલે વાંહે કઈ આંકડા કઈ સૂજે નહીં, એવું થતું. નિકુલાનો ફોન આવ્યો કે એટલું બધું હૂસતું નથી, જેવું તેવું હૂસે છે, હોળ દેખાય એવું લાગે છે કે એમ. પછી એને તમને કઈ ફોન નહીં કર્યો? આવ્યો તો હા, બસ એવું લખ્યું છે ને, દેખાતું નથી એમ. કાંઈ વાંધો નહીં, થઈ ગયું ને એક કામ. ચલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી બપોરના 3 વાગી ગયા છે અને આ બેસી ગયા છે એડિટિંગ કરવા. 3 વાગી ગયા? હા, 3 વાગી ગયા. કારુની ફોન કરું છું, ઘરે આવો ઘરે આવો, ઘરે આવીને સીધા અહીં બેસી ગયા. જો લગ્ન નો વ્યવહાર હજી પૈતો નથી, વહીવટ પૈતો નથી, ક્યાં શ્રીમત નો મુહૂર્ત આવી ગયો, હવે શું કરશું? તો બધું થઈ જાય, બરોબર છે, બધું થઈ જાય, બરોબર છે. હજી લગ્ન નું બધું અહીંથી આમથી આમથી બધું હાલે રાખે છે, ત્યાં પાછું શ્રીમત નું મુહૂર્ત આવી ગયેલું છે. સારો, હજી અમારી પાસે ટાઈમ છે, એમ તો વાંધો નથી. 15 દિવસ બાકી છે. હા, તો આવી જાય પાછા લાડવા ખાવા જેને આવવાનું હતું એ પાછા પછી કેતા નહીં કે કીધું નતું, બરોબર છે. 16 તારીખ છે કા? નિકુલભાઈ ની તો ટિકિટ આજે બુક કરી દીધી અત્યારે, બરોબર? 13 તારીખે બેસે ને ઉત્તરાયણ આવીને તરત ઠુમકા મારવાના છે, બરોબર? પછી 15 તારીખે થોડું ઘણું કામ હશે, 16 તારીખે કેમ કે શ્રીમંત નું મુહૂર્ત છે, એ શું બધું છે. તો અપન અભી કરી રહ્યા છે એડિટિંગ. કોઈને ખ્યાલ હોય ન હોય, નવા સબસ્ક્રાઈબરોને કદાચ ખ્યાલ નહીં હોય કે આપણી બીજી પણ એક ચેનલ છે, અને એ તો ચેનલ પણ રહી છે ભાળિયા ચેનલ, બરોબર? શૈલેષ ચૌહાણ. તો એમાં તો સબસ્ક્રાઈબર ઘણા છે, આપણને સપોર્ટ આપણે એક જ બાકી હતો હમણાં તો, એમ જોવો તો 10. હેલો ફ્રેન્ડ, તો તુલસીએ સબસ્ક્રાઈબર નું અભેરું તમે લાઈક કાઉન્ટ ચાલુ કરી દીધું છે, કેમ કે અમારા 10,000 સબસ્ક્રાઈબર પૂરા થવાના છે. તો તમને પણ અમારી ખુશી વ્યક્ત કરવી. મારા લાખ સબસ્ક્રાઈબર થયા ત્યાંનો તમને વિડીયો બતાવેલો જ છે. તો હવે તુલસીમાં 10,000 સબસ્ક્રાઈબર થવાના છે ને મેં લાઈક કાઉન્ટ ચાલુ કરેલું છે, તમે જોઈ શકો છો અહીંયા 9,999 થઈ ગયેલા છે, બરોબર છે. બસ હવે તમને કદાચ ઉલટું દેખાતું હોઈ શકે તો સારું, ચાલો. જો થઈ ગયા, બરોબર છે. 10,000 સબસ્ક્રાઈબર અમારા થઈ ગયેલા છે, બહુ ખુશી થઈ. હવારના રાહે હતા 5 7 હા 4 બાકી 3 બાકી 2 બાકી, હવે ફાઇનલી 10,000 થઈ ગયેલા છે. તમે જોઈ શકો છો તુલસીની ચેનલમાં. એને બી હજી તમારે લાખે અડાડવાની છે. તો સારું, ચાલો મિત્રો, મારે આવું બટન લાવવાનું છે. હા, તમારે બધાનો સપોર્ટ લગનમાં ખૂબ સારો રહ્યો છે, અને અત્યારે વ્લોગમાં પણ તમે કરી રહ્યા છો. આવો નવો સપોર્ટ બનાવી રાખજો. હવે હું એડિટિંગ કરતો હતો અને હારો છે મેં લાઈક કાઉન્ટ ચાલુ કરી દીધું, તો તમે જોઈ શકો છો 10,000 સબસ્ક્રાઇબર થઈ ગયેલા છે. તો બધાનો દિલથી આભાર. હવે હું મારી ચેનલમાં વિડીયો મૂકવાનો છે, કામ ચાલુ કરું. થેન્ક યુ ફરીથી દિલથી બધાનો ખૂબ ખૂબ
બંનેનું તરફથી હો પાછો નકર તમે એમ કહો કે શૈલેષ એક જ થેન્ક યુ કે તુલસી કહેતી નથી પણ મારા તરફથી પણ બહુ મોટું થેન્ક યુ આવો નવો સપોર્ટ ઠેઠ લગી બનાવી રાખજો એટલે હું જલ્દી મારે પણ કેવું સિલ્વર બટન પણ આવી જાય અને આમ ને પછી ગોલ્ડન બટન આવી જાય એટલે પછી હવે એની કરવાનું કે એને ગોલ્ડન આવી ગયું છે હવે મારે ગોલ્ડન જોવે હવે સિલ્વર આવી ગયું છે ને એટલે હવે મારે સિલ્વર જોવે પછી ગોલ્ડની વાહે પડવાનું તો સારું ચાલો હવે એનું એડિટિંગ કરે હું થોડીક વાર આરામ કરી લઉં પછી પાછા મળશું. ચાલો મિત્રો તો 5:30 થયા છે અને મહેમાન આવી ગયા હતા ઘણા બધા તો વિડીયો તો ન બનાવી ગયા સા પાણીમાંથી જ ઉષા નથી આવ્યા બરોબર. હા ઓશિંતાના છે મહેમાન આવ્યા હતા ઓશિકા જો તમને બતાવ્યા છે તો એ મહેમાન ગતિમાં અડધી કલાક વહી ગઈ નહીં. હા બરોબર છે તો સારું ચાલો બને રહ્યો. પેટ પૂજામાં શું છે? જમરૂક કાઢ્યા નહીં મારે બસ હું સેવ ખાઈ લઈશ ખાલી બસ પૂરું થઈ ગયું. તું ખા સંતરા અને જમરૂક બરોબર છે મિત્રો કે જાઓ પાછા સંતરા અને જમરૂક નડે નહીં પાછા નકે હેરાનગતિ થાય પૈસા નહીં. ચલો ફ્રેન્ડ્સ તો ફાઇનલી 4 વાગી ગયા 7:30 ને મહેમાન આવ્યા હતા થોડી વાર ફ્રી બેઠા હતા મહેમાન આવીને જતા રહ્યા ત્યાં 5:30 6 થઈ ગયા હતા ને ફટાફટ પછી રસોઈ માંડી કેમ કે આજે ટેઠવા અને લાપસી કરવાની હતી મારે તો બનાવ્યું મમ્મી હો ખાલી મારે પગે લાગવાનું હતું ઝારવાનું હતું અને માનતાની હતી એટલે કરી હતી અને વિડીયો શૂટ નથી થયો મારથી તો એટલા માટે આ ગુસ્સો કરે છે મારી ઉપર. ઓય જો ખાવામાં કેટલા વ્યસ્ત છે ને ત્યાં હામું નથી જોતા. 10,000 સબસ્ક્રાઇબર પૂરા થયા તોય તે રાયડું નાખે છે મારી યારે બોલો. બરોબર જરૂર છે કાંઈ વાંધો નહીં કેટલા દિવસ લાપસી કરવી કરતી હતી પણ છે ને કંઈક ને કંઈક કામ આવી જાય કાં તો હા હાલો તે બધા છે ને કમેન્ટ કરજો એને હું કહું તો વિડીયો શૂટ કરી હતી કે મારો ટાઈમ હોય કે હું નવરી થોડી હોઉં એમ કે છે બરોબર છે. હવે એના નામની ચેનલ છે તુલસી ચૌહાણ વ્લોગ અને હું મારી શૈલેષ ચૌહાણની ચેનલ રાખું છું. છેલ્લા 24 દિવસથી મેં મારી ચેનલમાં વિડીયો નથી મૂક્યો કેમ કે આની ચેનલ છે એ થોડી ગ્રોથ થઈ જાય થોડુંક ધ્યાન આપ. હવે એને કહું કે ભાઈ તમે લાપસી કરી હતી ટેઠવા કર્યા હતા તો જોજે જ વિડીયો કઈ ઉતાર્યા છે ને કે સોરી એવી ક્યાં નવરાય છે એમ નવરી જ નથી રહેતી એમ બોલો. એટલા બધા તમે કામમાં હો લેડીઝ લોકો હોય બોલો એક ખાલી 5 મિનિટ ને 1 મિનિટની કે 50 સેકન્ડની ક્લિપ ઉતારવાનો ટાઈમ ન હોય. આની જેટલી તો અમારે કહેવાય ને કે કોઈ કામમાં બીજી છે જ નહીં એને એકને જ કામ હોય છે બીજા કોઈને કામ જ નથી હોતું. તો હવે એને જો નહીં મેં તને કેટલી વખત કીધું છે કે ઈ કારણ મને નહીં ધરવાનું. ચેનલ હાંકતા હોય ને પછી કાળો ન હોય તો આપણે શું કામ હાકીને કરી શું કરી હાકીને હે બરોબર કેને બધું કેને આમાં મને આમાં હાથ મારી ભૂલ છે કીધું ને ભૂલાઈ ગયું તો એમ કે તો ક્યાં વાંધો છે આપણે કે હું નવરી છું એમ કે ના ભૂલાઈ ગયું તું બરોબર. મને ખબર છે મારી ચેનલ છે પણ ભૂલાઈ ગયું તું મારી ભૂલ બસ પૂછો મમ્મીને પણ હું નવરી નહોતી ઈ વાતે કઈ ખોટી નથી. તને જે કહું છું તો હાલો ને કે લાપસી ટેટો આમ નામ ટરી જશે તમને દેખાડતો ને કાય લઈએ લ્યો તો શેષ ખાઈ લ્યો એટલે લાપસી ટેવ ઓલું તો ખાવ છો પાછા મગ ને એવું ન ખાતું હોય તો કહી દો ખબર હોય તો કહી દો. ભલે ખાવ છો એમાં શું હા તેમ જ કહું છું પાણી નહીં પાણી ક્યાં પીવાનું ખાતા હોય ના પછી હોય તો ચાલો ફ્રેન્ડ તો જો અહીંયા શેષ પડી છે અને મમ્મી અહીંયા લાપસી કાઢે છે અને અહીંયા છે અમારા પૂતળા દાદાના ટેઠવા તો બનીને તૈયાર થઈ ગયા છે ને મમ્મી ખાવાનું વાળું કાઢે છે પપ્પાએ ઝારી દીધા છે અને આ મને આજે ખીજાવાનું મૂકતા નથી. હેલો ફ્રેન્ડ તો વાળું પાણી કરી લીધા છે કમ્પ્લેટ અને આજે તો હું વિડીયો શૂટ કરતો હતો અને થોડાક મહેમાન આવી ગયા હતા એટલે વધારે છે હું નથી આવી ગયો બાકી તુલસીએ તો ઘણું ખરું લીધું છે અને મારે થોડીક એને ખીજાવું પણ પડ્યું છે કેમ કે હું જ્યારે વિડીયો મારે શૂટ કરવાનો પહેલાં સ્ક્રિપ્ટ લખવાની હોય શૂટ કરવાનું હોય એડિટ કરવાનો હોય
એક્સપોર્ટ કરવાનો હોય, અપલોડ કરવાનો હોય, થંબનેલ બનાવવાનું, ટાઇટલ લખવાનું, તો હું થોડોક બીજી હોઉં એટલે એનું કહેતો હોઉં કે આજે તું બધું છે એ લઈ જાય. નીચે ગયો તો એને કાંઈ શૂટ નહોતું કર્યું તો થોડોક ઠપકો દીધો હતો. તો આજે તો બસ એટલું જ હતું. અને આજે લોપરતીમાં જવાનું હતું બટ નથી ગયા, પણ કાલે છે એ ફાઇનલી તમે લોપરતીમાં આંટો મારવાનો પ્લાન છે. તો સારું, ચાલો. મારો વિડીયો જે બી લોકોને જોવો હોય, દારૂબંધી છે કે દારૂમાં થોડી ઘણી છૂટ આપી છે ગુજરાતમાં, ગાંધીનગરમાં એના ઉપર છે. તો વિડીયો જોઈ લેજો. શૈલેષ ચૌહાણ ખાલી સર્ચ મારજો એટલે એટલું તો નામ થઈ ગયું છે, બરાબર છે. તો સારું, ચાલો, આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. વિડીયો તમને સારો લાગે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો આપણું પ્લે બટન રહ્યું ફર્સ્ટ ક્લાસ. ક્યારેક તમે કમેન્ટ કરજો તો આમ જો આખું મસ્ત મજાનું તમને બતાવીશ કેવું પ્લે બટન આવે, ખાલી દૂરથી તમે જુઓ છો. તો સારું, ચાલો, નેક્સ્ટ વિડીયોમાં મળીએ. વિડીયોને લાઇક કરી દેજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે મળીએ.